ભરૂચ એલસીબી ટીમને સફળ કામગીરી અંકલેશ્વરના દીવા રોડ પર એક સોસાયટીમાંથી દારૂના જથ્થા અને 5 ટુ વ્હીલર સાથે એક ઇસમને ઝડપી પાડ્યો. ભરૂચ એલસીબીની ટીમની પ્રશંસનીય કામગીરી અંકલેશ્વર શહેર વિસ્તારમાં ટીમ પેટ્રોલિંગમાં હતી. એ દરમિયાન અંગત બાતમીદાર દ્વારા બાતમી મળી હતી કે અંકલેશ્વરના દીવા રોડ ઉપર આવેલ સર્જન બંગલોઝમાં મકાન નંબર 68 પાસે પડેલ 5 ટુ વ્હીલરની ડેકીમાં ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલ નંગ 29 પડેલી છે અને એક ઇસમ અલગ અલગ જગ્યાએ દારૂની ડિલિવરી કરવા જાય છે. આ બાતમીના આધારે ભરૂચ એલસીબીની ટીમે જગ્યા ઉપર રેડ કરતા અંકલેશ્વરના દીવા રોડ ઉપર આવેલ સર્જન બંગલોઝના ઘર નંબર 68 પાસે 5 ટુ વ્હીલર પડેલા હતા. પોલીસ દ્વારા તપાસ કરતા અલગ અલગ ટુ વ્હીલરની ડેકીમાંથી દારૂની બોટલો ભરેલી હતી. આ વિશે પોલીસ દ્વારા પૂછપરછ કરતા જાણવા મળેલ કે આ 5 એક ટુ વ્હીલર અર્પિત ઉર્ફે અપ્પુ ધનેશભાઈ સુનેવાલાની હોવાનું માલુમ પડતા પોલીસ દ્વારા પૂછપરછ કરતા ભારતીય બનાવટની વિદેશી દારૂ તે લાવીને અલગ અલગ કસ્ટમરને સપ્લાય કરતો હતો. એ અનુસંધાનમાં એલસીબી ટીમ દ્વારા કુલ દારૂની બોટલ નંગ 29 અને 5 ટુ વ્હીલર મળી કુલ મુદ્દામાલ કિંમત ₹3,04,600 સાથે અર્પિત ઉર્ફે અપ્પુ ધનેશભાઈ સુનેવાલાની ધરપકડ કરી અને દારૂનો જથ્થો આપનાર તથા અન્ય એક ઇસમને વોન્ટેડ જાહેર કર્યો હતો. એલસીબી ટીમ આરોપી અને દારૂ તથા 5 ટુ વ્હીલર સાથે કુલ મુદ્દામાલ ₹3,04,600 સાથે અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ મથકે લાવવામાં આવ્યા હતા. આગળની વધુ તપાસ અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ મથકે નોંધાવી હતી.